હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. હા તો ફ્રેન્ડ્સ, આજે હું તમને આપણે મહિનાના જે કઠોળ અને મસાલા જે પણ ભરીએ છે એના વિશે થોડી મારે તમને ચેતવી રહી છું, હું તમને માહિતી આપી રહી છું. આજે મેં જે ટાટા સંપન્ન જે રાજમા છે તે મેં ફ્લિપકાર્ટમાંથી મેં ઓર્ડર કર્યું હતું. મગ હતા લીલા અને એક રાજમા. તો અમે જેવું રાજમાનું પેકેટ ખોલ્યું તો એમાંથી મને આ રીતના એક પથ્થર કાંકરો અંદર જોવા મળ્યો. તમે જોઈ શકો છો આ પથ્થર અને કાંકરો. અને આ રીતે મેં પેકેટને અનપેક કર્યું તો મને આ પ્રમાણેનું અંદરથી કાંકરો મળ્યો. આપ જોઈ શકો છો. હું ટાટા સંપન્નનું હળદર મસાલા એના જે પણ છે કઠોળ બધા યુઝ કરું છું અને મને હંમેશા એ સારા લાગે છે. સાફ એ સારા હોય છે. પણ આ પહેલી વખત મારા પેકેટમાંથી આ પ્રમાણે કાંકરો નીકળ્યો છે, તો તમે જોઈ શકો છો. એટલે જ્યારે પણ તમે કોઈ પણ બ્રાન્ડેડ કોઈ પણ બ્રાન્ડનું કંઈ પણ આવું રીતના કઠોળ યા કોઈ પણ ખાવાનું વસ્તુ તમે જ્યારે પણ ખરીદો અને ઘરે આવીને તમે અનપેક કરો તો તમે એને ચાળી લો અથવા તો તમે એને જોઈને તમે તમારા સ્ટોરેજમાં સ્ટોર કરો. કારણ કે આજકાલ કોઈ પણ બ્રાન્ડ કે કશામાં કોઈ ટ્રસ્ટ કરી ના શકાય. તમે જોઈ શકો છો ટાટા સંપન્નનું આ કોઈ ફેક નથી કે કોઈ કંપનીને બદનામ કરવાનું નથી. આ મેં ખુદ જ અનપેક કર્યું અને આ રીતે મને કાંકરો અંદર મળ્યો. ટાટા સંપન્નનું બેસન બધું જ હું ટાટા સંપન્નનું યુઝ કરું છું. હળદર, બેસન. પહેલી વાર મારા આવા પેકેટમાંથી આ પ્રમાણેનો કાંકરો નીકળ્યો તો તમે જોઈ શકો છો.